ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજના લેક્ચરમાં આપણે નોઇઝ વાઇબ્રેશન એન્ડ હાર્શનેસ એન્ડ સેફટી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 3 કેરેક્ટરિસ્ટિક એન્ડ સોર્સિસ ઓફ વાઇબ્રેશન અંતર્ગત આજના ટોપિકમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સોર્સિસ ઓફ વાઇબ્રેશન વિશે. વ્હીકલની અંદર અલગ અલગ પ્રકારના જે વાઇબ્રેશનના સોર્સિસ છે તેમાં આપણે સૌથી પહેલા એન્જિન કમ્બશન નોઇઝ વિશે જોઈશું. The diesel combustion noise or diesel knocking present in the cabin of diesel vehicle is perceived as unpleasant because its impulsive time structure. ડીઝલ વ્હીકલની અંદર જે કેબિનમાં હાજર રહેલા ડીઝલ કમ્બશન નોઇઝ કે જેને આપણે ડીઝલ નોકિંગ કહીએ છીએ તેના ઇમ્પલ્સિસ ટાઈમની જે રચના છે તેને કારણે બિનજરૂરી અથવા તો અનપ્લીઝન્ટ માનવામાં આવે છે. The occurrence of such noise pattern is influenced on one hand by the combustion process itself and excited mechanical component within the engine, and on the other hand by the transfer characteristic of engine structure and various vehicle noise path. આવી જે ઘટના આ પ્રકારના જે અવાજ જે છે તો તેની પ્રકારની જે પ્રોસેસ છે અવાજની જે કમ્બશન નોઇસની જે પ્રોસેસ તેને એક બાજુ તે જાતે જ કમ્બશન પ્રક્રિયા દ્વારા પ્રભાવિત થતો હોય છે, તેના આધારે થતા હોય છે, અને બીજી તરફ એન્જિનની અંદર જે ઇન્ફ્લુઅન્સીસ જે પેદા થાય છે તો તેના પર એક્સાઇટેડ મિકેનિકલ કમ્પોનન્ટ છે કે જે એન્જિનના સ્ટ્રક્ચર અને ને ડિસ્પ્લેસમેન્ટ કરવા માટે એન્જિન મિકેનિકલ કમ્પોનન્ટને ડિસ્પ્લેસમેન્ટ કેરેક્ટરિસ્ટિક અને ટ્રાન્સફર કેરેક્ટરિસ્ટિક દ્વારા અલગ અલગ વાહનના જે નોઇઝ પાથ છે તો તેના દ્વારા થતું હોય છે. ઇવન હાયર કમ્બશન એક્સાઇટેશન લેવલ આર એક્સપેક્ટેડ વિથ ફ્યુચર એમિશન રેગ્યુલેશન. આથી ભવિષ્યની અંદર જે એમિશનના લોઝ છે તેની સાથે પણ હાયર કમ્બશન એક્સાઇટેશન લેવલ જે છે તે પણ તેની એક્સપેક્ટેડ વેલ્યુ જે છે તે પણ મહત્વની હોય છે અને તેની એક્સપેક્ટેશન પણ મહત્વની છે. ઇટ ઇઝ એસેન્શિયલ ધેટ ઓલ ધીસ ફેક્ટર આર કન્સિડર ટુગેધર. જો કે તે જરૂરી પણ છે કે બધા પરિબળો જે છે તેને એકબીજાની સાથે સાંકળી અને તેને ધ્યાને પણ લેવા. નેક્સ્ટ હવે આગળ આપણે ફિગરની અંદર જોઈએ છીએ કે એન્જિન કમ્બશન નોઇઝ જે છે તે કઈ રીતે વ્હીકલની અંદર ડાયરેક્ટલી અસર કરતો હોય તો અહીં આ ફિગરની અંદર દર્શાવવામાં આવેલું છે એના વિશે. નેક્સ્ટ હવે આગળ વધીશું અને જોઈશું ક્લચ વાઇબ્રેશન વિશે. Some clutch defect can result in vibration that can be felt inside of the vehicle while the clutch is fully engaged. ક્લચની અંદર અમુક પ્રકારની ખામી જે છે તે વાઇબ્રેશનના પરિણામે થતી હોય છે કે જે વ્હીકલની અંદરની તરફ જ તે આપણે અનુભવ કરી શકતા હોઈએ છીએ. This clutch vibration vary with the engine speed. અને ક્લચની અંદર જે વાઇબ્રેશન જે પેદા થાય છે તો તે એન્જિનના સ્પીડ ઉપર આધાર રાખે છે. એટલે કે જેમ જેમ આપણે એન્જિનની સ્પીડની અંદર વધારો કે ઘટાડો કરતા જઈએ છીએ તો તે પ્રમાણે ક્લચનું વાઇબ્રેશન પણ સાથોસાથ વધઘટ થતું હોય છે. ઇટ ડિફર ફ્રોમ ચેટર which occur when the clutch is in process of being engaged or disengaged. એટલે કે જ્યારે એન્જિનની અંદર ચેટરિંગ જે છે તે તેના ક્લચની અંદર ચેટર થતી વખતે ચેટર ત્યારે થાય છે કે જ્યારે તે ક્લચ ને એંગેજ કે ડિસએંગેજની પ્રોસેસમાં હોય. ઓફન ક્લચ વાઇબ્રેશન ઇઝ accompanied by noise. However, the noise is secondary symptom. સાથોસાથ મોટે ભાગે ક્લચની અંદર જે વાઇબ્રેશન થાય છે તો તેને પરિણામ સાથે અવાજ પણ હોય છે, પરંતુ આવા કિસ્સામાં આપણે અવાજને સેકન્ડરી સિમ્પટમ તરીકે ધ્યાનમાં લઈએ છીએ. The several check must be made to find the source of vibration. અને વ્હીકલની અંદર આ પ્રકારે જે વાઇબ્રેશનના સોર્સિસ છે
તો તેના માટે ચેકિંગ કરવું પણ ખૂબ જ જરૂરી બનતું હોય છે. This is to determine if the problem is clutch. This is to determine if the problem is clutch vibration or vibration from another source. અને આ પ્રમાણે જો ચેક કરવામાં આપણને ખબર પડે કે જે કોઈ પણ પ્રોબ્લેમ છે તે ક્લચના વાઇબ્રેશન અથવા તો અન્ય કોઈ પણ સોર્સની મદદથી વાઇબ્રેશન થાય તો તે પણ આપણે સાથોસાથ નક્કી કરી શકીએ છીએ. The vibration with the vehicle moving may be caused by the engine or any part of drive train. એટલે કે જો વ્હીકલની અંદર ચાલી રહ્યું હોય તો તેના કારણે જે વાઇબ્રેશન જે છે તે એન્જિન અથવા તો ડ્રાઇવ ટ્રેનના કોઈ પણ કમ્પોનન્ટ અથવા તો પાર્ટ્સના કારણે પણ થતું હોય છે. ટુ નેરો ડાઉન ધ પોસિબિલિટી ડિટરમાઇન વેન ધ પ્રોબ્લેમ અકર. અને આ પ્રમાણે તેની જે પોસિબિલિટી જે છે તે આપણે નક્કી કરવા માટે ઘણી વખત સમસ્યા પણ થતી હોય છે. If the vibration occur only when the vehicle is moving, the problem is probably not clutch related. અને જો જ્યારે વ્હીકલ ચાલતું હોય ત્યારે જ વાઇબ્રેશન થતું હોય તો તેના પરિણામે આપણે એ પણ નક્કી કરી શકીએ છીએ કે ક્લચની અંદર કોઈ પણ જાતની તકલીફ નથી. Even so, you should check the bolt that secure the clutch housing to engine and to transmission just to make sure they are not loose. આમ છતાં પણ જો તમારે બોલ્ટને ચેક કરવા જરૂરી બનતા હોય છે કે જે ક્લચના હાઉસિંગને એન્જિન અને ટ્રાન્સમિશનની સાથે માઉન્ટિંગ કરવામાં આવેલા છે અને તે બરાબર છે કે નહીં અને તેની અંદર કોઈ પણ પ્રકારની લૂઝ થયેલા નથી તે પણ ચેક કરવું. Truly check the drive shaft assembly, drive axle and engine mount. સાથોસાથ ડ્રાઇવ શાફ્ટ એસેમ્બલી, ડ્રાઇવ એક્સલ અને એન્જિનના માઉન્ટ પણ યોગ્ય રીતે ચેક કરવા અને તેની અંદર પણ કોઈ પણ જાતના લૂઝ કમ્પોનન્ટ છે કે નહીં તે પણ ચેક કરવું. Closely inspect the conventional or constant velocity joint for the any sign of wear. આ ઉપરાંત જે કન્વેન્શનલ ટાઈપનો અથવા તો કોન્સ્ટન્ટ વેલોસિટી ટાઈપનો યુનિવર્સલ જોઈન્ટ આપણે ઉપયોગમાં લીધેલો છે તો તે કોઈ પણ પ્રકારના ઘસારો થયેલો છે કે નહીં તેના માટે પણ સાથોસાથ તેને ચેક કરવું. Inspect the clutch assembly if previous mentioned checkpoint have failed to identify the source of vibration. અને આ પ્રમાણે આપણે જે વાઇબ્રેશન in rare case internal problem in the transmission or differential or transaxle may cause vibration while vehicle is moving. અને સાથોસાથ એ પણ કિસ્સામાં જ આપણે ટ્રાન્સમિશન અને ડિફરન્શિયલની અંદર જે પેદા થતી કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ અથવા તો ટ્રાન્ઝેક્શન જે છે તે વ્હીકલ જ્યારે મૂવિંગ થતું હોય તો તે વખતે વાઇબ્રેશન માટેનું કારણ પણ બની શકતું હોય છે. If the vibration also occur with the vehicle stop, transmission in neutral, the sources of problem is related to the clutch or the engine. અને જો વ્હીકલને આપણે સ્ટોપ કન્ડિશનમાં અથવા તો ગિયર જે છે તે ન્યુટ્રલ કન્ડિશનમાં હોય અને તે વખતે પણ જો વાઇબ્રેશન થાય તો તેને પરિણામે જે કોઈ પણ વાઇબ્રેશનના સોર્સિસ જે છે તે ક્લચ અથવા તો એન્જિનની સાથે રિલેશન ધરાવતા હોય. ચેક ધ એન્જિન ફોર ધ ડેડ સિલિન્ડર ઓર અધર ઇન્ટરનલ પ્રોબ્લેમ. અને આ વખતે આપણે ડેડ સિલિન્ડર અથવા તો અંતર કોઈ પણ પ્રકારની ઇન્ટરનલ પ્રોબ્લેમ હોય તો તેના માટે એન્જિનને ચેક કરવું જરૂરી બનતું હોય છે. Vibration result from excessive crankshaft end play can be identified by disengaging the clutch. અને જ્યારે આપણે આ ચેક કરતા હોઈએ તો તેના પરિણામે એક્સેસિવ ક્રેન્કશાફ્ટના એન્ડ પ્લેના પરિણામે વાઇબ્રેશન જે છે તે ક્લચ આપણે જ્યારે ડિસએન્ગેજ કરતા હોઈએ તો તે દરમિયાન આપણને અનુભવી શકતા હોઈએ છીએ. પ્રેશર ફ્રોમ ધ થ્રોઆઉટ બેરિંગ will push the flywheel and crankshaft forward
taking up to end play and eliminate any corresponding vibration. આથી આપણે જ્યારે થ્રુઆઉટ બેરિંગની મદદથી પ્રેશર ફ્લાયવ્હીલ અને ક્રેન્કશાફ્ટને આગળની તરફ મૂવ કરાવીએ અને એન્ડ પ્લે જે છે તે ચેક કરવામાં આવે છે અને જો તેની અંદર કોઈ પણ પ્રકારનું વાઇબ્રેશન થતું હોય તો તેને સંબંધિત આપણે સમસ્યાઓ જે છે તેને આપણે પણ દૂર કરી શકીએ છીએ અથવા તો ઘટાડી શકીએ છીએ. If the engine is okay, look for problem indirectly related to the clutch. જો અહીં આપણને ચેકિંગ કરતી વખતે એવો ખ્યાલ આવે કે એન્જિન જે છે તે બરોબર છે તો પછી ડાયરેક્ટલી આપણને ખ્યાલ એ પણ સાથોસાથ મળી જાય છે કે જે કોઈ પણ સમસ્યા અથવા તો પ્રોબ્લેમ છે તે ક્લચના સંબંધિત છે. First, however, check the clutch housing where is it attached to engine and to transmission. એટલા માટે સૌથી પહેલા આપણે ક્લચને તેના હાઉસિંગની ઉપર ચેક કરવામાં આવે છે કે જ્યાં તે એન્જિન અને ટ્રાન્સમિશનની સાથે જોડાયેલો હોય. ચેક ધ ફ્રન્ટ બેરિંગ રિટેનર વેર ઇટ એટેચ ટુ ધ ટ્રાન્સમિશન. જે આગળનું બેરિંગ રિટેનર છે ફ્રન્ટ બેરિંગ રિટેનરને પણ ચેક કરવામાં આવે છે કે જે ટ્રાન્સમિશનની સાથે જોડવામાં આવેલો હોય. એન્શ્યોર ઓલ બોલ્ટ આર ટાઈટ. અને સાથોસાથ બધા બોલ્ટ જો ટાઈટ ના હોય તો તેને પણ ટાઈટ કરી દેવાના. લુક એટ ટ્રાન્સમિશન ફ્રન્ટ બેરિંગ એઝ અ પોસિબલ કોઝ ઓફ વાઇબ્રેશન. અને જો વાઇબ્રેશનના પરિણામે ટ્રાન્સમિશનના ફ્રન્ટ બેરિંગ પણ ચેક કરવામાં આવે છે અને તે પણ વાઇબ્રેશન થવાનું કારણ માટે મહત્વનું હોય છે. Inspect the clutch assembly if previous mentioned checkpoint have failed to identify the sources of vibration. ક્લચ એસેમ્બલી સાથે જે કોઈ આપણે ચેક પોઈન્ટ હતા વાઇબ્રેશનના સોર્સિસને લગતા તો તે પણ ચેક કરવા જોઈએ અને જો તેમાં કોઈ પણ પ્રકારનું ફેલિયર જણાય તો આવા કિસ્સામાં આપણે વાઇબ્રેશનનો સોર્સ ક્લચ એસેમ્બલી છે તેને ધ્યાને લઈ અને ચેક કરવું બનતું હોય છે. There are two general sources of clutch vibration. અને ક્લચ વાઇબ્રેશન માટેના મુખ્યત્વે બે સામાન્ય સોર્સિસ છે. First one, a part associated with the clutch assembly is out of balance. ક્લચ એસેમ્બલી સાથે જે કોઈ પણ ભાગ જોડાયેલા હોય તો તે બેલેન્સિંગ પૂરા પ્રમાણમાં કરવામાં આવેલા ન હોય અથવા તો તે બેલેન્સિંગ તેનું ડિસ્ટર્બ થઈ ગયું હોય. The part that are heavy enough to be serious unbalanced are the flywheel and pressure plate. એક આવા ભાગો હોય છે કે જે યોગ્ય રીતે અનબેલેન્સ રહેવા માટે પૂરતા પ્રમાણમાં જરૂરી હોય થઈ ગયા હોય કે જે ફ્લાયવ્હીલ અને પ્રેશર પ્લેટની સાથે અનબેલેન્સ કન્ડિશનમાં હોય. A balance problem is often found after new part are installed or flywheel is resurfacing. અને જ્યારે નવા કોઈ પણ પાર્ટ્સને ઇન્સ્ટોલ કર્યા પછી અથવા તો ફ્લાયવ્હીલની ઉપર રીફેસિંગ કર્યા બાદ રીસર્ફેસિંગ કર્યા પછી અને ત્યાર પછી એને ચાલુ કરતા જો કોઈ પણ બેલેન્સિંગની સમસ્યાઓ પણ ઘણી વખત આપણને જોવા મળતી હોય છે. The chances of flywheel or pressure plate become seriously unbalanced after long use is slight. લાંબા સમયના ઉપયોગને પરિણામે ફ્લાયવ્હીલ અને પ્રેશર પ્લેટ જે છે તે સિરિયસલી અનબેલેન્સ કન્ડિશનની અંદર પણ થવાની સંભાવનાઓ છે કે જેને આપણે નેગ્લિજિબલ કરી શકતા નથી. બીજા મુદ્દો જે છે તે આ પ્રમાણે છે, અ પાર્ટ એસોસિએટેડ વિથ ક્લચ એસેમ્બલી ઇઝ લૂઝ ઓર બ્રોકન. બીજા પોઈન્ટમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે જે પાર્ટ એસેમ્બલી ક્લચ એસેમ્બલીના અમુક પાર્ટ જે છે તે તૂટી ગયા હોય અથવા તો લૂઝ પડી ગયા હોય. ધ ચેક એટેચિંગ બોલ્ટ ઓફ ધ ક્લચ એસેમ્બલી. અને આવા કિસ્સામાં આપણે ક્લચ એસેમ્બલીના બોલ્ટ જે છે તેને ચેક કરવા જરૂરી બનતા હોય છે. ધ ફ્લાયવ્હીલ એટેચિંગ બોલ્ટ flywheel to crankshaft bolt may be loose on the crankshaft or there may be dirt or metal burrs between the crankshaft flange and flywheel.
ફ્લાયવ્હીલને જે પાર્ટ્સ આપણે જોડેલા હોય છે, એટેચિંગ બોલ્ટ કે જે ફ્લાયવ્હીલથી ક્રેન્કશાફ્ટ બોલ્ટને માઉન્ટ કરવામાં આવે છે, તો તે ક્રેન્કશાફ્ટ ઉપર લૂઝ પણ થઈ ગયા હોય, અથવા તો ફ્લાયવ્હીલ ફ્લેંજ અને ક્રેન્કશાફ્ટ ફ્લેંજ અને ફ્લાયવ્હીલની વચ્ચે ડર્ટ અથવા તો મેટલના બર એટલે કે મેટલ થોડી ઘણી ઉપસી પણ આવી હોઈ શકે છે. ધીસ કોઝ ધ મિસએલાઇનમેન્ટ ઓફ ફ્લાયવ્હીલ, અને તેના પરિણામે ફ્લાયવ્હીલ જે છે તે મિસએલાઇનમેન્ટ પણ થાય છે. When this happens, the clutch usually has the other symptoms. અને જ્યારે આવું આપણને જોવા મળે છે તો એ વખતે ક્લચ જે છે તે સામાન્ય રીતે બાકીના પણ એની અંદર સિમ્પટમ પણ ક્લચમાં જોવા મળતા હોય છે. The clutch may slip or make unknocking noise. અને જ્યારે આ પ્રમાણે ફ્લાયવ્હીલ મિસએલાઇનમેન્ટ થાય તો આપણે જ્યારે ક્લચને ઓપરેટ કરતા હોઈએ અથવા તો જેને એંગેજ કે ડિસએંગેજ ઓપરેશન વખતે ક્લચની અંદરથી અવાજ પણ આવે છે અથવા તો તે સ્લીપ થવાની સંભાવનાઓ પણ રહેલી હોય છે. તો મિત્રો, આજના લેક્ચરને આપણે અહીં સુધી રાખીશું.